નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચાણક્ય ફોકસ પર। આજે હું તમને જીવનનું એક એવું કડવું સત્ય જણાવવા જઈ રહ્યો છું જેને સાંભળીને તમે ચોંકી જશો। જ્યારે પણ તમે જિંદગીમાં કંઈક મોટું કરવા લાગો છો, જ્યારે પણ તમે સફળતા તરફ આગળ વધવા લાગો છો, ત્યારે સૌથી પહેલા તમારી આસપાસ દુશ્મનો બનવા લાગે છે। આ દુનિયાનો સૌથી સાચો અને સૌથી ક્રૂર નિયમ છે। આપણા મહાન આચાર્ય ચાણક્ય કહે કે જે વ્યક્તિનો કોઈ દુશ્મન નથી હોતો, સમજી લો કે તેણે જિંદગીમાં હજુ સુધી કંઈ પણ કરવાનો પ્રયત્ન જ નથી કર્યો। જો તમારે લોકોની ઈર્ષ્યા સહન કરવી પડી રહી છે, જો લોકો તમારી વિરુદ્ધ ષડયંત્રો રચી રહ્યા છે, તો આ તમારી નબળાઈની નિશાની નથી પરંતુ તમારી સફળતાની સૌથી મોટી નિશાની છે। પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો કે સમજદાર માણસ એ જ હોય છે જે પોતાના દુશ્મનોને પણ બહુ વિચારી સમજીને પસંદ કરે છે। આ દુનિયામાં કેટલાક લોકો એવા હોય છે જેમનાથી જો તમે દુશ્મની વહોરી લીધી તો સમજો પોતાના જ પગ પર કુહાડી મારી લીધી। જોશમાં આવીને, ગુસ્સામાં આવીને કે પોતાના અહંકારના નશામાં જો તમે આ લોકો સાથે ઉલઝ્યા તો આ લોકો તમને એટલું મોટું નુકસાન પહોંચાડી શકે છે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો। તો આજે આ વિડીયોમાં આપણે ચાણક્ય નીતિના એ જ ઊંડા રહસ્યને ખોલીશું। આપણે વાત કરીશું એ 7 લોકોની જેમને તમે ભૂલથી પણ પોતાના દુશ્મન ના બનાવી શકો। અને હા, હું તમારી પાસે એક જ વિનંતી કરીશ કે આ વિડીયોને શરૂઆતથી લઈને છેલ્લી સેકન્ડ સુધી જોજો। ખાસ કરીને 7મા નંબરને સાંભળ્યા પહેલા વિડીયો અધૂરો મૂકીને ના જતા, કારણ કે એ માણસ સૌથી વધુ ઝેરીલો હોય છે અને હોઈ શકે છે કે તે આ જ સમયે તમારી બરાબર બાજુમાં બેઠો હોય। તો ચાલો હવે સમય બગાડ્યા વગર વિડીયોને શરૂ કરીએ। નંબર 1, એ માણસ જે તમારી દરેક નબળાઈ અને દરેક રહસ્ય જાણે છે। મિત્રો, દરેક માણસની જિંદગીમાં કોઈને કોઈ એવું હોય જ છે જે ક્યારેક આપણી બહુ નજીક રહ્યું હોય। હોઈ શકે છે કે તે તમારો જૂનો મિત્ર હોય, તમારો કોઈ સગા સંબંધી હોય કે પછી ઓફિસનો કોઈ સાથી હોય। જિંદગીમાં જ્યારે આપણે મુશ્કેલ સમયમાંથી પસાર થઈએ છીએ, જ્યારે આપણે એકલા હોઈએ છીએ, ત્યારે આપણે પોતાના દિલનો બોજ હલકો કરવા માટે તેની સામે સંપૂર્ણપણે ખુલી જઈએ છીએ। આપણે તેને આપણા બધા રહસ્યો કહી દઈએ છીએ, આપણી એ નબળાઈઓ વિશે જણાવી દઈએ છીએ જેને આપણે દુનિયા સામે છુપાવી રાખીએ છીએ। આપણે વિચારીએ છીએ કે આ માણસ હંમેશા આપણો સાથ આપશે, પરંતુ આચાર્ય ચાણક્ય આપણને બહુ પહેલા જ ચેતવી ગયા છે। તે કહે છે કે જે માણસ તમારી તાકાત અને નબળાઈ બંને જાણે છે, જો એ જ તમારો દુશ્મન બની જાય તો તેનાથી મોટો કોઈ ખતરો નથી। કેમ? કારણ કે કોઈ બહારનો દુશ્મન જ્યારે આવીને તમારા પર હુમલો કરે છે ત્યારે તે તમારી મિલકત પર, તમારી દોલત પર કે તમારા કામ પર હુમલો કરે છે। તમે તેનો સામનો કરી શકો છો, પરંતુ એક ભેદુ દુશ્મન તમારા પર એ જ દુખતી રગ પર વાર કરે છે જે તમે પોતે તેને બતાવી હતી। તે તમારા એ જ રહસ્યોનો ઉપયોગ કરીને સમાજમાં તમારી ઇજ્જત ધૂળમાં મેળવી દે છે। તે તમને માનસિક રીતે એટલા તોડી નાખે છે કે ફરી બેઠા થવું મુશ્કેલ થઈ જાય છે। ઇતિહાસ પર નજર નાખો। રાવણ કેટલો શક્તિશાળી હતો। તેની પાસે દુનિયાનું ધન હતું, બળ હતું, વિદ્યા હતી, પણ તેને કોણે હરાવ્યો? તેના પોતાના ભાઈ વિભીષણે। કારણ કે તે રાવણની નાભીનું રહસ્ય જાણતો હતો। તો શીખી લો, જે તમારા ભૂતકાળનું સત્ય જાણતો હોય, જે તમારી ભૂલો જાણતો હોય, તેની સાથે ક્યારે વિવાદ ન કરવો, તેને પોતાનો વેરી ના બનાવવો। જો કદાચ અણબનાવ થઈ પણ જાય તો ચૂપચાપ, કોઈ પણ હોબાળો કર્યા વગર શાંતિથી તેનાથી અંતર બનાવી લેવું, જેથી ગુસ્સામાં આવીને તે તમારા રહસ્યોનો હથિયાર તરીકે ઉપયોગ ના કરી શકે। નંબર 2, એ મૂર્ખ અને સનકી માણસ જેનામાં મગજ નામની કોઈ વસ્તુ જ નથી। મિત્રો, સમજદાર માણસ સાથે દુશ્મની હોય તો કોઈ વાંધો નથી। સમજદાર માણસ વિચારી સમજીને કદમ ઉઠાવે છે। તે એ ગણતરી કરીને ચાલે છે કે જો તે તમારા પર વાર કરશે તો તેનું પોતાનું કેટલું નુકસાન થશે। તે નફા નુકસાન જોઈને જ દાવ રમે છે।
તમે તેની ચાલનો અંદાજો લગાવી શકો છો, પરંતુ એક મૂર્ખ અને સનકી માણસનો કોઈ લોજિક નથી હોતો, તેની કોઈ સીમા નથી હોતી. જો તમે કોઈ એવા માણસ સાથે ઉલઝી ગયા જેનામાં મગજની ખામી છે, તો સમજી જજો તે તમને નુકસાન પહોંચાડવા માટે પોતાનું જ નુકસાન વહોરી લેશે. તેને એ વાતથી કોઈ મતલબ નથી કે તમને સળગાવવાના ચક્કરમાં તેનું પોતાનું ઘર સળગી રહ્યું છે. તે તમારા રસ્તામાં એવું ઝેર વેરશે કે તમને ખબર પણ નહીં પડે. આચાર્ય ચાણક્યનું કહેવું છે કે કોઈ મૂર્ખ સાથે દલીલબાજી કરવી એ બિલકુલ એવું જ છે જેમ કે કોઈ પાગલ આખલા સામે લાલ કપડું લહેરાવવું. આખલા માટે એ વાતનો કોઈ અર્થ નથી કે તમે કેટલા મોટા માણસ છો કે તમારી પાસે કેટલા પૈસા છે. તે બસ અંધાધૂંધ શિંગડા મારે છે. અને સૌથી મોટી વાત એ કે તમે તેને જવાબ આપશો તો પણ તે સમજી શકશે નહીં. એટલા માટે મારી સમજ પ્રમાણે જો તમારી આસપાસ કોઈ એવો શખ્સ છે જે વગર કારણે ભડકી જાય છે, જે જરાક અમથી વાતમાં હાથ પગ ઉપાડવા લાગે છે, જેનામાં વિચારવા સમજવાની ક્ષમતા નથી, તો તેને સમજાવવામાં પોતાનો કિંમતી સમય બગાડશો નહીં. બસ એક જ કામ કરો, પોતાનો રસ્તો બદલી લો અને તેનાથી દૂર થઈ જાવ. કારણ કે મૂર્ખ સાથે ઉલઝવું એ તમારી બહાદુરી નથી પણ તમારી સૌથી મોટી નાદાની હશે. નંબર 3, એ માણસ જેની પાસે ગુમાવવા માટે કંઈ જ નથી, જેની નજરમાં ઇજ્જત નામની કોઈ વસ્તુ જ નથી. આ વાતને મગજમાં બરાબર ફિટ કરી લો. આ બહુ જરૂરી છે. વિચારો કે તમે તમારી મોંઘી કારમાં બેઠા છો, બ્રાન્ડેડ કપડાં પહેર્યા છે, પરિવાર સાથે ક્યાંક ફરવા નીકળ્યા છો, તમે સમાજમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, અને અચાનક રસ્તા પર કોઈ નશેડી કે આવારા માણસ તમારી સામે આવીને ઊભો રહી જાય છે અને વગર કારણે ગંદી ગાળો આપવા લાગે છે. હવે શું થાય છે? તમારો અહંકાર ઘવાય છે. તમે વિચારો છો કે આ મને ગાળ આપી રહ્યો છે, ચાલ આને પાઠ ભણાવું. તમે ગુસ્સામાં કારમાંથી નીચે ઉતરો છો અને તેની સાથે ઝઘડો શરૂ કરી દો છો. પરંતુ થોભો જરા ઊંડાણથી વિચારો, એ સામેવાળો માણસ કોણ છે? તેને પોતાની કોઈ પરવા નથી. તેની ગઈકાલે પણ કોઈ ઇજ્જત નહોતી અને આજે પણ નથી. તેને કોઈ ફરક નથી પડતો કે રસ્તા પર તમાશો બની રહ્યો છે કે લોકો મોબાઈલમાં વિડીયો બનાવી રહ્યા છે. તે તો આ ધમાલની મજા લઈ રહ્યો છે અને તમે, તમારો એ વટ, તમારી એ ઇજ્જત જે તમે 20 થી 20 વર્ષોની મહેનતથી બનાવી હતી, તે માત્ર 2 મિનિટના ગુસ્સામાં રસ્તા પર હરાજી થઈ જાય છે. તમારો વિડીયો વાયરલ થઈ જાય છે અને લોકો તમને પાગલ કહેવા લાગે છે. આચાર્ય ચાણક્યે બહુ સાચું કહ્યું છે કે જો તમે સાફસુથરા સફેદ કપડાં પહેરીને કાદવથી ખરડાયેલા માણસ સાથે કુસ્તી લડશો તો કાદવવાળાને કોઈ ફરક નહીં પડે. તેને તો કાદવની આદત છે, પરંતુ તમારા કપડાં હંમેશા માટે બગડી જશે. એટલા માટે જે માણસને પોતાની બદનામીનો કોઈ ડર નથી, જેણે પોતાનું બધું જ ગુમાવી દીધું છે, એવા માણસથી દૂર રહેવું. તેનાથી ડરવું નહીં પણ નફરત કરવી. તે તમારી જિંદગીના એવા બ્લેક હોલ જે તમારી બધી જ સકારાત્મક ઉર્જા ખેંચી લેશે. તેમને તેમના હાલ પર છોડી દો અને પોતાના રસ્તે ચાલતા રહો. નંબર 4, એ માણસ જે તમારી સામે હદ કરતાં વધારે મીઠું બોલે છે. એવો ચાપલૂસ જે ક્યારેય તમારો વિરોધ જ નથી કરતો. મિત્રો, ખુલ્લેઆમ સામે આવનારો દુશ્મન ક્યારેય ખતરનાક નથી હોતો. જો કોઈ સામેથી આવીને તમને કંઈક કહી દે કે ભલુંબુરું સંભળાવી દે તો તમે સાવધ થઈ જાવ છો. તમે જાણો છો કે તે તમારી વિરુદ્ધ છે. પરંતુ જે માણસની જીભ પર મધ અને દિલમાં ઝેર હોય છે, તે અસલી ખલનાયક હોય છે. આ એવા લોકો હોય છે જે હંમેશા તમારી સાથે રહે છે. તમે જે કહો તેમાં હા મિલાવે છે. તમે ખોટું કામ કરો તો પણ તે તમારી પ્રશંસા કરે છે. તે તમને એવો વિશ્વાસ અપાવે છે કે તે તમારા સૌથી મોટા શુભચિંતક છે. અને જો તમે આવા માણસ સાથે ખુલ્લેઆમ દુશ્મની કરી બેસો તો શું થશે? તે તમારી સામે હાથ જોડી દેશે, રડવા લાગશે અને કહેશે, ભાઈ ભૂલ થઈ ગઈ, માફ કરી દો. તમને લાગશે કે તમે તેને હરાવી દીધો.
પરંતુ જેવા તમે પીઠ ફેરવશો તે તમારી વિરુદ્ધ એવું ષડયંત્ર રચશે જે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. તે તમારી પીઠમાં ખંજર ત્યારે ભોંકશે જ્યારે તમે તેને ગળે લગાવી રહ્યા હશો. આચાર્ય ચાણક્ય સ્પષ્ટ શબ્દોમાં કહે કે જે માણસ જરૂરિયાત કરતાં વધારે મીઠું બોલે તેના પર ક્યારેય ભરોસો ન કરવો અને ના તો તેની સાથે ખુલ્લેઆમ દુશ્મની કરવી. આવા ઝેરીલા લોકો સાથે લડવાનું ન હોય, તેમનાથી બચવાનો બસ એક જ રસ્તો છે. તેમને અહેસાસ કરાવ્યા વગર બહુ જ શાંતિથી અને ચૂપચાપ તેમનાથી અંતર બનાવી લેવું. નંબર 5, એ માણસ જે તમારા કરતાં 100 ગણો વધારે શક્તિશાળી કે અમીર છે. મિત્રો, અહીં ઘણા લોકો ભૂલ કરી બેસે છે. આજકાલ સોશિયલ મીડિયાના કેટલાક નવા જ્ઞાની બાબાઓ કહે છે કે કોઈ તમારી ઇજ્જત વહેંચે તો મોઢતોડ જવાબ આપો. પરંતુ અસલી જિંદગી કોઈ ફિલ્મ નથી જ્યાં હીરો એકલો જ વિલનની આખી સેનાને હરાવી દે છે. વિચારો કે તમે એક કંપનીમાં કામ કરો છો અને તમારો બોસ કોઈ બહુ મોટા ઔદ્યોગિક ઘરાનાનો માલિક છે. તમે તમારા અહંકારમાં આવીને તેને મોઢતોડ જવાબ આપી દીધો. સાંજ સુધીમાં તમારી નોકરી ચાલી જશે. તે પોતાની એસી કેબિનમાં બેસીને એક ફોન કોલ કરશે અને તમારી કરિયરના બધા રસ્તા બંધ થઈ જશે. તે તમને આર્થિક અને માનસિક રીતે એટલા તોડી નાખશે કે તમે ડિપ્રેશનમાં ચાલ્યા જશો. આચાર્ય ચાણક્ય કહે છે કે રસ્તા પર ચાલતા કોઈ પાગલ હાથી સાથે સીધા ટકરાવવું એ બહાદુરી નથી પણ મૂર્ખામી છે. હાથીને કંઈ નહીં થાય પણ તમે કચડાઈ જશો તો પછી શું કરવું જોઈએ? શું હંમેશા ઘૂંટણ ટેકવી દેવા? બિલકુલ નહીં. ચાણક્ય નીતિ શીખવે છે કે જ્યારે દુશ્મન બહુ મોટો હોય ત્યારે એ સમયે શાંત થઈ જાવ, પાછા હટી જાવ. પોતાના ગુસ્સાને બોટલમાં બંધ કરો અને પોતાની તાકાત વધારવાનું શરૂ કરો. પોતાની જાતને એટલી મજબૂત બનાવો કે આગલી વખતે જ્યારે તમે વાર કરો ત્યારે એ હાથીને પણ પસ્તાવો થાય. શક્તિશાળી દુશ્મનને ગુસ્સાથી નહીં પણ મગજ અને ધીરજથી હરાવી શકાય છે. જ્યાં સુધી પોતે સિંહના બની જાવ ત્યાં સુધી શિયાળો સાથે પંગો ના લેવો. નંબર 6, એ માણસ જે તમારું અપમાન સહન કરીને પણ ચૂપચાપ હસી દે છે. આપણે સૌથી મોટી ભૂલ એ જ કરીએ છીએ કે જે આપણી સામે લડતો નથી, જે આપણી ગાળો સાંભળીને પણ ચૂપ રહે છે. આપણે તેને કમજોર સમજવા લાગીએ છીએ. આપણે વિચારીએ છીએ કે તે ડરી ગયો. મિત્રો, તમે જોરથી ભસતા કૂતરાથી તો બચી શકો છો, પરંતુ જે કૂતરો ચૂપચાપ તમારો પીછો કરી રહ્યો હોય તે સૌથી વધુ ખતરનાક હોય છે. જો તમે કોઈ ભરેલી સભામાં કોઈ માણસનું અપમાન કર્યું અને તેણે વળતો જવાબ આપવાને બદલે બસ ચૂપચાપ હસીને ત્યાંથી ચાલતી પકડી તો સમજી લેજો કે તમે તમારી કબર ખોદી લીધી છે. તે માણસ એ સમયે નહીં લડે, તે પોતાનો ગુસ્સો પી ગયો, પરંતુ અંદર જ અંદર તે તમારી દરેક હરકત નોટ કરી રહ્યો હોય છે. તમારી દરેક નબળાઈ, તમારી દરેક ભૂલ, તમારું રૂટીન, તમારી આદતો, તે બધું જ રેકોર્ડ કરી રહ્યો હોય છે. અને જ્યારે તમે સૌથી વધુ અસુરક્ષિત હશો, જ્યારે તમે કોઈ મુશ્કેલીમાં હશો, ત્યારે તે ચૂપકેથી એવો વાર કરશે કે તમને ખબર પણ નહીં પડે કે શું થઈ ગયું. શાંત સમુદ્રને જોઈને તેની ઊંડાઈનો અંદાજો ના લગાવતા જ્યારે તેમાં તોફાન આવે છે ત્યારે તે મોટા મોટા વહાણોને પણ ગળી જાય છે. એટલા માટે જે માણસ પોતાના ગુસ્સા પર કંટ્રોલ રાખે છે, જે અપમાન સહન કરીને પણ સંયમ રાખે છે, તેને ક્યારેય પોતાનો દુશ્મન ના બનાવતા. એવો દુશ્મન જિંદગીભરનો ડંખ બની જાય છે. નંબર 7, તમારા જ ઘરનો કે તમારી જ ઓફિસનો કોઈ માણસ તમારો પોતાનો ભેદુ. મિત્રો, આ એક ઘાતક ભૂલ છે જે અવારનવાર મોટા મોટા લોકો અહંકારમાં આવીને કરી બેસે છે. તમારો ડ્રાઈવર, તમારો રસોઈયો, તમારો ઓફિસ આસિસ્ટન્ટ કે તમારો એકાઉન્ટન્ટ, આ એવા લોકો છે જે તમારા રોજબરોજના કામો સાથે જોડાયેલા હોય છે. જ્યારે તમે અમીર અને શક્તિશાળી બની જાવ છો ત્યારે તમને લાગવા માંડે છે કે આ લોકો તો મારી રોટલી પર જીવે છે, હું ધારું તે કરી શકું છું. આ તો કીડામકોડા છે. અને તમે વાતવાતમાં તેમની સાથે બદતમીઝી કરવા લાગો છો, તેમનું અપમાન કરવા લાગો છો. પરંતુ ચાણક્યની આ સૌથી ડરામણી શીખને કાન ખોલીને સાંભળી લો.
જે માણસ તમારી રસોઈ બનાવે હે, જે તમારી કાર ચલાવે હે, જે તમારી ઓફિસના પાસવર્ડ જાણે હે, જે તમારા કાળા રહસ્યો જાણે હે, જો એ માણસ તમારાથી નફરત કરવા લાગ્યો તો તમે બરબાદ છો. જરા વિચારો, તમે તમારા ડ્રાઈવરને ખીજાયા, તેની ઇજ્જત ધૂળમાં મેળવી દીધી. હવે કાલ રાત્રે લાંબી ડ્રાઈવ પછી તમે કારમાં સૂઈ રહ્યા છો, તમારી જાન તેના હાથમાં હે. તે ધારે તો અકસ્માત કરીને તમને ખતમ કરી શકે હે. તમે તમારા એકાઉન્ટન્ટને ઓફિસમાં બધાની સામે ઉતારી પાડ્યો. તે એક ફોન કોલ કરીને તમારી કંપનીના બધા જ હિસાબ કિતાબ અને સિક્રેટ્સ તમારા સૌથી મોટા હરીફને વેચી દેશે. તમને ખબર પણ નહીં પડે અને તમારું આખું સામ્રાજ્ય એક રાતમાં પત્તાના મહેલની જેમ તૂટી પડશે. આચાર્ય ચાણક્ય કહે છે કે તમારી નીચે કામ કરનારા લોકો તમારી સૌથી મોટી તાકાત પણ બની શકે છે અને સૌથી મોટી નબળાઈ પણ. તેમની સાથે પ્રેમથી પેશ આવો, તેમનો સ્વાભિમાન ના તોડો. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે ઘરનો ભેદુ લંકા ઢાહે ત્યારે તે રાવણ જેવા મહાન રાજાનું સિંહાસન પણ હલાવી શકે છે. તો મિત્રો યાદ રાખજો, દુશ્મન હોવા એ કોઈ ખરાબ વાત નથી, એ તો તમારી સફળતાની નિશાની છે. પરંતુ ખોટા માણસ સાથે દુશ્મની વહોરી લેવી એ તમારી સૌથી મોટી મૂર્ખામી છે. જીવનમાં સિંહ બનો, તાકાતવર અને નીડર. ચૂપચાપ પોતાનો રસ્તો બનાવતા રહો, પરંતુ પોતાની તાકાતને રસ્તાના કૂતરાઓ કે કમજોરોને દબાવવામાં ના વાપરો. તો મિત્રો, હવે નીચે કમેન્ટ બોક્સમાં પૂરા જોશ અને આત્મવિશ્વાસ સાથે લખો કે હું મારા દુશ્મનો કરતાં વધારે સમજદાર છું. સાથે એ પણ જણાવો કે તમને આ 7માંથી સૌથી ખતરનાક દુશ્મન કયો લાગ્યો. શું તમે ક્યારે આવા જ કોઈ મીઠું બોલનારા કે ખામોશ માણસની જાળમાં ફસાયા છો? જો આ વિડિયો તમારી વિચારવાની રીત બદલવામાં સફળ રહ્યો હોય તો આ વિડિયોને લાઈક જરૂર કરજો. તેમજ આવી જ ચાણક્ય નીતિ અને મગજને વાંચનારી જબરદસ્ત સિક્રેટ્સ જાણવા માટે આપણી ચાણક્ય ફોકસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી આ મતલબી દુનિયામાં તમે હંમેશા 2 કદમ આગળ રહો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.